જય વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વાહ ખૂબ ધન્યવાદ આવા વાત આપણે કરવાનું મિત્રો આજ રોજ આપણા રીસવાણી ગામે આજનો દિવસ છે 12મી જાન્યુઆરી બહુ શ્રેષ્ઠ દિવસ છે મિત્રો આજ રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે મિત્રો અને સ્વામી વિવેકાનંદ વિશે તો તમે બધા જાણતા હશો કોણ નથી જાણતું સ્વામી વિવેકાનંદ એક ક્રાંતિકારી વિચારો હતા એમની પાસે શિકાગોની અંદર જ્યારે ધર્મસભા ભરાઈ અને તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સ્વામી વિવેકાનંદને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ત્યાં એમને ખાલી 5 મિનિટનો ટાઈમ આપવામાં આવ્યો હતો અને એમને જ્યારે ભારતીય સંસ્કૃતિ વિશેની વાત કરી ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા 5 મિનિટના બદલે એમને ટાઈમ પણ વધારવામાં આવ્યો એવા દિવસે આપણે સૌ ક્રાંતિકારી વિચારોવાળા માણસો ભેગા થઈએ છીએ ત્યારે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 10 દિવસથી આપણે બરાબર કરીએ છીએ મીડિયાના માધ્યમથી ગ્રુપમાંથી પેપરમાં વોટ્સએપ ગ્રુપ બધાની અંદર એક સમાચાર આવે છે કે ગુંજી નવીન તાલુકો બને છે ભૂકંપમાંથી વિભાજન કરીને અને એમાં આપણા વિસ્તારના ગામો પણ સમાવેશ કરેલા છે મિત્રો કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલા પ્રજાની સહમતિ લેવી જોઈએ સર્વાનુમતે બધાનો સહકાર લેવો જોઈએ આપણે માનનીય ધારાસભ્યશ્રી તો બહસ અને વડીલ એ બહુ આમ ક્રાંતિકારી વિચારો ધરાવવાવાળા છે પણ એમણે પોતાના અંગત ખાતર ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લીધા સિવાય આમ જનતાને પૂછ્યા સિવાય એમણે મનસ્વી રીતે ગુંદીને નવો તાલુકો બનાવવાની દરખાસ્ત મોકલી છે નિયમ મુજબ દરખાસ્ત મોકલતા પહેલા દરેક ગામોના સરપંચો ગામ સભા બોલાવી અને સરપંચો મારફત ગામ લોકો મારફતે ઠરાવો રજૂ કરવાના હોય છે દરખાસ્તની સાથે આ સાહેબે ખાલી એમના લેટર પર દરખાસ્ત કરી અને પછી અધિકારીઓ મારફતે ખાસ સાધારણ સભા બોલાવીને ઠરાવો માંગતો પરિપત્ર કાઢ્યો છે મિત્રો